એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. ના બતા પેલી દુકાન જઈને ના તો ગોમમાં જઈને કાપી યા ની યાર 20 મિનિટ થી ઝટક્યો ઓળાવું છું, ઝટક્યો ની ઓળાવ તો હું કરું છું લાગુ જોવાથી બસ મહેમાન આવે એટલે તારા ના તો તું નહીં નાખી યાર. તું છોકરો કનો છે તા ખાનો છે મહેમાન આવે ને શાનનો આખો પાછો થાય છે. અને બાબા પેલા મહેમાન આ ખાટલા બેઠા ને તારે પેલા ભરતો પર બેહવાનું આખું પાછું રવાનું. તે દારામ પઠા પછી ખાટલામાં બેહી ના જતો પેલા મહેમાન જોવા દારા પછી ખાટલામાં તું બેહી ગયો શું લાગે? મને પૂછવા માંડ્યા કે આ મહેમાન કોણ છે? મારે એમ કેવું કે મારો છોકરો છે કેવું પડ્યું પછી મારે. અને આભાર ના તો આ બંડી બદલી દેજે વ્યવસ્થિત. એટલે તને કારું જે હકું જોવા ના એટલે તને કારું પહેરણ છે હું જશે ઘડીએ પડીએ આ નહીં આ કારો કલર શું કામ કરતા એમાં કારું કદી વાપરવું નહીં. માટલો બાટલો બધું ગોઠા અલ્યા સોટી રહ્યું છે કોણ શિકાર ખાતું શિકાર માટલો બાટલો વ્યવસ્થિત કરો બધું પ્લે રાખો ક્યાં જઈ નીકળ્યું પણ મહેમાન ને લાગવું છે ખાજી ઘર છે છોકરું બોકરું કમ્પ્લીટ થઈ ઘર હોય તો માટલા બાટલા પડે હોય એમને પાણી પાણી પીવા નહીં જોવા. અને હું જોવો છો તમે ગોધરામ ગોદરું જોઉં છું ફાટેલું તો નહીં કા મહેમાન પાર લઈ જાય મને હાલ આવત હાચો જ ગોદરો કાઢ્યો છે ખોટું તપાસ ના કરો. છોકરા ખાટલો પગજ આવે ખબર ના ખાટલાની જગ્યા બદલ કરી રહ્યા છો ઓયથી ઉઠાઈને હોય ને ઓયથી એકવાર હરખું મૂકી દે. કીધા ને મેં બધું હું કમ્પ્લેન બરાબર આજે તો મારો ને વિવાહ કરવાના છે મારા મારે છેલ્લો હરખ હોય કોકનો આવ્યો ઘરે છે કોકને રીંગ વાગે છે. ટેલિફોન આવ્યો ઓવા આ તો પેલા ગયો મજા આવી રંગુભાઈ નો લ્યો મોરભાઈ નો બોલો. હા કમ્પ્લેટ આવો ઘેર જ છું ગોદરો પથરી દીધું તો અને બધો ઘેર જ છે અમારા ભાઈ બધાને કહી દીધું. હા હું કીધું સેમ એટલે આ દારત પછી આ દારત ટેમ કાઢ્યો તમે ભલા આદમી પીવાનું મરી જવાનો આ દારૂ ટેમ આવ્યો તો પછી પેલી વાત નથી કરવી. હાલ મેલો તમારે કોઈ વાતમાં ભલી વાર જ નહીં હોય મેલો હોશું કહેવાનું મહેમાન આવશે તો ખાજી ને તારો ટેલિફોન કરી દીધો કે નહીં આવતા. હાલ મેલજો ભાઈ કોઈ અમે તમે કોઈ દાદર નહીં મારો છોકરો કોઈ તમે નહીં પૈણી આવ્યા કો મેલો ભખર કાઢી ના કોઈ છે કે કોક મરી ગયું તો જ્યારે મહેમાન જોવા આવવાના હોય ને આ કરમ સંડાર છે આ અને વડનગરમાં પેલા સરકારી ડિલિવરી થઈ ને એક વખત મને ખબર પડી જતી કાલે 3 વાગે રાતે જન્મેલો છે કોઈ દાદર નહીં મારે જૂની વાતો ડોહલા બુદ્ધિ હક નહીં મને આ ગોદરું લઈ લે લઈ લે હું કહું શકનોમ તને ના કહું કારું કોઈ પહેરે નહીં તું હારું મારી વાત સાંભળો. હા એ હો ના રંગુભાઈ થી ભલીવાર ના આવ્યો પેલા અંબુભાઈ વાત કહેતા હતા કોઈ કે ડોમરા માટે એક હગન વાત હતી અંબુભાઈ ને પૂછો કે અરે રાધે ગોદરું પાછું લાય આ નાથ ગોદરે મહેમાન બોલાવું હું આ જ્યો નહીં કાયો ને તું પહેરન બદલી દે ની યાર તું પતરું રાખશે હેરાન લેવા દેવા ના હોય હું આવું જો તને જઈને મળતા આવજે ના આ ના ગોદરે મહેમાન બોલાવું તે આ બાટલો અરખો બદલી દે કમ્પ્લીટ કર ના છાવ પેલી બાજુ જાય તું બધાવ કે ટી-શર્ટ કાળું પહેરીને દેખ જાય તો ગયો આ ટી-શર્ટ હારી છે પછી કાઢું વાળી નહીં અંબુભાઈ કલાક ચેરી વળો કલાક થઈ ગયો ઓવા દૂધ ભરી આય દૂધ પડે યાર કેમ મોરું કરી દે બેઠા હતા ગપ્પો મારતા હતા ગપ્પો મારતા કોણ હતા બધા બેઠા હતા ખાતા હતા નતા હું બેસી ગયો અંદર હા બૈણી ને નહીં લાવો દૂધ ઓછું થઈ ગયું લાગે વધારે એટલું 8 લીટર આવે ભાઈ બસ તે ભેજ વધારો કે એક ના હોય તો પણ એકથી થતું નહીં ને હું એકલો જ કરું છું યાર ઓછી મોટી પડી છે હા એ વાત સાચી તો પછી તમે
એટલે અંબુ તને ના નહીં કીધું સંગ કરવો તો એકનો કર બેનો નહીં કરે મારા ની મેળ નહીં તો બે જણા પાનું કરતું રોય છે પણ તારા બેન ના બનતો એમાં મારે હું લેવા દેવા યાર ના તો ઈનો કર કે મારો કર સંગ તો બેવાનો બરાબર છે ઓભાર એક મેળમાં બે તલવારો ના શોભું એક જ રે તલવાર મારો તારા બેન ઝઘડીમાં મારો હું યાર હેરો રાતી મારા પાન દારાઈ ના પાન માર તો બેહું પડે કે બે રખાય ભાઈ બની યાર કો તો ઈનો સંગ છોડી દે કે મારો સંગ છોડી દે સંગ તો કોઈને છોડવો નહીં ખબર છે કે ખરાબ મોણસ છે એ ખરાબ કને કી લે ખરાબ તો સીધ કે તું તારે કને કી ખરાબ કને કી વાત કરી છે લાફો મેલે તો દોત મારી ના છે પૈસા તોરું માપ મોરા ગોમમાં હાવ ખરાબ જ કે છે તું ખરાબ છે લડવા હોય તારા બે જણા ગયા વચમાં એ જો પેલા આદમી મારા થોડું તા કોમ હતી હેડો મારું ઓવા ખરાબ ના કે તો પાછું બસ હેડો પેલા આદમી ના ગત માર મગજ મારી નીકળવી યાર મારે નીને નહીં મેર આવતું મારો બેટો ખરાબ કરે ગઈયામાં ગોમ આવી ખરાબ કે છે બધું અલે ગોમ તો આવ કે તું ખરા તું હનો કઈ જોય તમે એનો સંગ છોડી દો પાવળો મેલે પોડામાં ડોમરા હા લેડા ગુદરો લઈ લેજે મૂકી દે અંદર હેડ. ભાઈ ઓ મારી લે અલ્યા તને ના નહીં કીધું કે ગોદરો એનું નામ પોથરી મેલ હા ગોદરો કને વારી દીધો મારે કે મને કે લઈ જા અંદર હું તને કહીને તો જતો કે આ ના ગોદરે મહેમાન બોલાવાના છે તો ગોદરો વારવાનો આવે છે તેમ મને તો કીધું પોથર ગોદરો મારે કીધું મને કરો લઈ લે અંદર મેં કીધી ગોદરો ફાટી જાય ને કૂતરો બેન તો ગોદરો લેવાનો નહીં આ ના ખાટલે મહેમાન બોલાવાના છે ઉસા ગોદરો કને લઈ દીધો એ મુયે કીધું હું હાલના તાત્કાલિક મહેમાન થોડી આવવાના છો તાત્કાલિક આવશે તો કઈ મહેમાન આવશે ઓમામાં પલરજી ને તો ચાલશે પણ ગોદરાને વારવાનો નહીં સમ એ હા અંબુભાઈ કોઈ છોકરો પહેણા નહીં ત્યાંથી ગુદરો મારવાનો જ નહીં એ જો કે આ ગોદરે મહેમાન આવશે ને આ ગોદરે છોકરાનું પાકું થશે ગોદરો લેવાનો નહીં આ રોકડી લઈ હું શકે અંબુભાઈ બીજી શાંતિ કે આવો શાંતિ મારે એનું છે 56 નોકરો છે મારું બેહું તમારે સપનું વાપરું ભાઈ હું મારો હું યાર મારે એને મીન નહીં આવતો મારા બે ભાઈ પણ હરખા યાર તમે હરખા નહીં હરખા મારા સૂંટની વખતનું બગડ્યું છે છૂટને વખત તની વાત કરો તો ગાડી લોબી વાતો ખેંચ આ ડોમરાન માં એમ કહેતી હતી કે અંબુજી બાર હગુ સાથે કહું હેલો છોકરાને વળી આ તમે કહેતા નતા વચ્ચે કે ઓવર ડોમરાનું ગોઠવવાનું હોય તો કહેજો જો પણ હગર તો થઈ ગયું હા પાલથીભાઈ છોકરા હંકા થઈ ગયું ને હું કીધું ફેરથી બોલજો પાલથીભાઈ છોકરા થઈ ગયું ને આગું કરાય ને હું એ એટલે રકેબીઓ સાની અમારી સાટી જવાની ને હગો બીજા મેલામાં કરાવવાનો ભલા આદમી મને હું ખબર યાર તમે તો યાર મોના છો હું છો યાર હું માણસ જ છું પણ થઈ ગયું હોય કે કરાય ને હમણાં જ પણ તમને કરાય ખબર નથી પડતો કે આ છોકરો બાકી છે મારો બે દાડા પહેલા જ કરાય મને ખબર હતી એ છોકરો છે એને હાકું કરાવવાનું છે ઓય આવર જવર રાખો તો ને હગો બીજા મેલામાં કરાવો ભલા આદમી તો શરમ આગવી જો મારો છોકરો યાર આ તો હતો એ વાત હો જઈ તો જઈ બીજી કોઈ સારી વાત હોય તો બતાવો ગમો ભાઈ બીજી તો ઓ નાણામ થઈ જાય ઓના ચો થયો શા ખરી સાહેબ કમહુ છે એક હાકું છે આપણો એક હાકું છે બતાવ પણ ચો હ આ પછાભાઈ ને પછાભાઈ ઈવન હારીને છોડી છે હાડીન છોડી હા ચાલજે હા, ચાલજે બેન આવી દ્યો. ડન કરાવો ઓ થઈ જાય તો ના વાત નહીં કરો કના હગાની વાત કરી ઓ આની એટલે પછાભાઈ કની સોરીને મન ફેરથી કેજો કોનું પાડજો પછાભાઈ રે ને હા ઈવન હારી પછી આપણી હાડીની છોડી નહીં કરું છોકરો ઓઢો મરી જાય ને ખાડો ગોઠિયાનમાં સમાધિ આલી પડે તો ભલે આલી પડે પણ એને તો મારા મેળ નહીં આવે એના હારાને જોઈ તો મેળ નહીં જ આવે હાડીની છોડી કીધી ને હું વધો સાપ પણ અને તમાર દુશ્મની હોય પછી આપણે હંગાતી ની હાડીથી થોડી હા એટલે હગું કરવાનું જોનમાં આવે મોરવે બને એ ડખા કરવા નહીં એ વાત જ નહીં કરો ઓઢો મરી કરાઈ જાય દો કે મરી જશે એમ ને જોકો તમે ભાઈ હારું રવા દે મારા નહીં પછલા નહીં મેર આવતો નહીં હું કા વગમ ફોનું લોરા ઉપર લોરું કરીશ કશો વાંધો નહીં કરવો એમ ગોદરો ઉઠવાનો નહીં હવે હો પડી રહ્યો લેડો કોમે વળો એ બા કોક હવે ગોદરો આમ નામ પડી રહેશે કશું ગોદરો ઉઠવાનું નહીં હો બેહી રહે એ ડોશી હવારોના હું પાસ સપટ લઈને બેઠો છું કે આ ગોદરે હું મહેમાન બોલાવે છોકરાને હગું પાકું કરાવો
અંબુભાઈ મારે એને 56 નો અકરો છે કે મારા મેં નહીં આવતો ભલા આદમી. તમે બે ભેગા થઈ જાઓ. જ્યાં પણ તમે કરજો હેતમ જ્યાં બે ભેગું લાવવાનું હોય એમાં હંપીને. રાગ કરજો કે ડોહા એ તો આપણું કામ કટાવવું હોય તો થોડું આમ છોકરાને જતું સારું કરવું થતું પડે હોય. ના તો ડોબરાને હગું કરાઈ દઈએ પૈસાભાઈ ને હારી અંગા. કરાવવાનું છે કે જઈને પેલા રાગ કરો. છોકરો પહેણી જાય ડોમરો બાયરી આવતી જતી થઈ જાય એટલે પૈસાભાઈ અંગાત પાવો સંબંધ કટ હું બગાડી દેવાનું. શું કરવું બગાડવું છે ડોહલા સર તાણ પછી ભાઈ અંગત રાગ કરીને પછી રાગ કરવા તોડવાનું. પાછું આપણે શું કરવું છે એનું કોમ છે. એક વાર ઝોનમાં આવે ને પછી મોહનતાર ખાઈ જાય એટલે રાજી પણ પાછું વેરાઈ ગયું પહેરવાનું. જેમ ગમે એમ કરો ને. મારા જોમ કરવું એમ કરો હોય તો ઘર જોઈ ને તો જીત પ્લે કરવાનું પછી કોઈ નહીં. જજે એમ અંબુભાઈ તમારા હેડો. છોકરાનું આવું થાય તો આવું બતાવું. તારા નિગાબુ એક જ. કહીએ ઓમ શોધી કાળો થઈ જાય તડકામાં રખડી. કેટલા વાગે આવે છે પછાભાઈ હજી લાઈટ આવી નહીં તું. ના લાઈટ નું પૂછવા આવ્યો છું કે જે મુદ્દાની વાત કર કે જે વાત કરવા હોય. પણ તમે વાત કરી દો કે પણ મારે એને વાત કર્યા જેવી નહીં. મારા 56 નો અકરો છે. એ તો કરવી પડશે હવે તાન. એટલે મારવા આવ્યા છો તમે લે હા ના ના મારવા નહીં હા તવ લેવા આયા હાથ મિલાવા આય કના જોડે તમારે ના હોન. એ તારા સ્વાર્થ મારા જોડે કોક હોય ને તો જ તું હાથ મિલાવા આવું બાકી તું આવું એવો નહીં અને મારો તો હાથ ચોય નહીં મિલાવ હેટ ઓ ભર પૈસા ઘર જ મારા નહીં ઘર જ તારા છે. તારા હાધુની ચોરી કરીને મારા ઘેર પૈણી ના આવશે આમ. એટલે કોણ લાવશે લે તું લાઈ હું લેવા લાવું તું હગું કરાય. મારે હું લે કરાવવું પડે હું તો તારા ઘેર નખું એના હેડ થતું હોય ને તો વચમાં ભોગો મારું તો તખલાના ઘેર ના નખતા તખો આ તો કદી નમાય નહીં કે માગતોય નમવા નહીં. પણ આ તો અંબુજી વાત કરી એટલે મારા અંબુજી લઈને પણ મારે નમાડવો હોય નહીં હેડ લે હેડ હેડ અંબુ કોઈ ચાલતા જા હેડ સોની મોની અલે હજી મોની જા તખાભાઈ ના ઘેર સુખમાં આવશે તારા. મારે ચોય મોનવું નહીં હેડ કહી દે ને એને હાથ મિલાઈ દઈએ. તમે હાથ હાથ મિલા દો. લાવા કો ના રાજીપો કરી દે લે બસ. રાજી તમે કરી દો. તમે હું ઝઘડો હી યાર. મારે તો એવું નહીં યાર. એના મનમાં એવું છે ભલા આદમી. તમારા મનમાં એવું નહીં ને ઈવન મનમાં એવું નહીં. બહુ ગિલેન્ડર મોણસ છું હો તખા તું ઓછું મારા નહીં. ઘેર સુખમાં તારા એ ભોણી આવતી હોય તો તને વધુ છે. તમે બહુ આમ પેલા ચાલાક છો એટલે પછી મહેમાન શાને બોલાવજે કે મહેમાન તો બોલાવી બે દાશેરી બે દાસી નહીં હેઠ ઘેર ખાટલા પોથરી લાગશે હેઠ. હાલત ઓ હેઠ ઈ બેહીને વાત કરી હેઠ. અલે પણ પોણી વાળા છે મારે પોણી પડી મેલ ને. અલે પણ પેલો કોણ આવશે ઉપર હું પાવડો મેલ દઉં હોય અભડો અંબુભાઈ હા આ તો મારો છોકરો પહેણી જાય ને ડોમરો હા. અને બાયરી આવતી જતી થઈ જાય ને હા. એટલે તો જીત પણ સંબંધ બગાડી દેવાનો. પણ આ તો કોઈ સંબંધ બંગારો હો. આ તો ખરાબ માણસ છે તમને ખબર નહીં આપી. પૈસા ભાઈ હેડો કે ઘેર સામે લ્યો તા ભાભીને. હા હા આયો અમે પૈસો ભાઈ બે ગમે તે લડીએ પણ ટેમાર એટલે અમે એક થઈ જઈએ પાહો. એવું અમાર ઝઘડો ના ગમે એમ તો. હું કે કરવો બધા આપણો હા. વિલન છે મારો બેટો અરે વિલન છે આનો કોઈ ઠેકાણો નહીં. આ ભાઈ ગોતરો મારા જ ધોવાનો. આ એ ડોશી રા રે ગોદરો મોર ભાઈ આયા. આવો પછી ભાઈ. હોવે. હું ના કહું છું કે ગોદરો મને પૂછ્યા કર વારો નહીં. હા વારો ને તું કીધું છે મુજે કે આ ગોદરા મહેમાન બોલાવાનો છે ને, હગું પાકું કરવાનું છે. બંધો કે તમે આવો. કોણી હાલ પૈસા ભાઈ. લો, ચા મૂકું તાન છોટો. એમાં પાછું કહેવાનું હોય ચામાં હાલ મૂક. ભેંસના દૂધની ચા બનાય. ગાયના દૂધની ચા ના બનાવતી પશુભાઈ નહીં પીતા. એમ? હા. કાકા ભાઈ હોર તો હારી રાખો અમારી હો ઓર તો યાર હું ફરવા વાળો વ્યક્તિ એટલે બધી મને ઓરવાય આ ખાટલામાં આવો. અંબુજી તો હે બી હીરો એ ગણ આમ હું બેઠું સોજું નહીં. મારામ કોમ નું છે તમારું નહીં. આ તો ખાવ ભાઈ ઘરે પટી જજો. આ જોજો તો તમે કરો હોય એવું એટલે બાપડો કે જ કે ઓબરો હું કહું છું હા આમ ટેલિફોન લગાવો કને લગાવ તમારું અગાન. આડો ને હોવે. અલે અત્યારે પણ છોકરું તૈયારી છે તાત્કાલિક મહેમાન બોલાવો પાકું કરી જ છે. આ ગોદરે મહેમાન બોલાવાના છે. પણ હોભળો કે એ કોમમાં વોમમાં હજી બે દા શેરી ગોઠવી બે દાડા શેરી ગોઠવું ભલા આદમી આજ ના જાય તો આ ગોદરે મારે
છોકરો હંતાઈ જાય પાકું થઈ જાય ભલા આદમી આવો લગાવો ફોન છોકરો તૈયાર છે ને યાર તમે એવું કા નાખ્યો છો એનો બાપ તૈયાર છે પણ મેં મારા કાલ જોન બોલાવી છે પણ મારા હાડું તૈયાર ના હોય તો દબાણ કરો ડબો ના કરાય કે મારા ખોટી હાઠું ને તો દબાણ કરે જ કે ભલા આદમી છોકરા ટેલિફોન લાગર ભાઈ હાર્યું છે માર જોડી આ લગાવો નંબર બે દા શેરી દા શિયો તો બેડા શેરી નહીં યાર અત્યારે હતા કે આવો કે આગુ શકીએ બારમાં છોકરો સરસ છે ઘર રૂપારું છે તખો ભાઈ આમ આવતી હોય સરપંચ બનવાના છે હાલો શું કરો ડોશી આવ ઓય ચા મૂકી આ એટલે જ હવે વાત કરવા દે બોલો ખબર આ હગાન ટેલિફોન લગાવજો અમે મહેમાન આવશે અને ખબર આજ બોલાય આમાં આવશે તો વાત કરી દે એટલે આવી જાવ પછી સંબંધ બગાડી દેવાનો છે પટલા અંગાજ પછી ડોહલો સંબંધ બગાડીને હું લેવું છે આ તો ઘર જ હોય તો આવું જ મારે સંબંધ કરીને પછી મારે ગમે તે ડોમાન બારીને હું શીખવાડી દઉં કે તું તારે ઝઘડો કરી દે એટલે મારું નોમે ના આવે ને બગાડી દેવાનો સંબંધ કીધા જેવું છે અમુ ભાઈ હોય વાંધો એ કરાય બસો ચાલે ને આવું છે તખા ભાઈ આ હારું ડોશી આવ હા રોટલોની સગવડ કરી દે હોભળો તો પોત ખરા. 100 જણ અમારા કે હો પોત 100 જણ આવશે તો ખાબીને ઘેર જમશી પણ મારી વાત તો હોભળો અચ્છા. હોભળો કે ચા પીવું પછી હા. શાંતિ રાખો હમ. મારે છે ને હમ. બેન હગું થઈ ગયું હા હગું થઈ ગયું મારા હાડું છોડી હગું થઈ ગયું હાવ થઈ ગયું ઊભો થા ચા મેલી દે મોય મેલ દે ચા ની પાવ ઊભો થા ના તો ઊભો થઈ જા ને યાર ભલા આદમી નહીં મેરા ઊભો થઈ જા તું મને ખબર હતી કે તારી વાતમાં કોઈ યાદ નહીં હોય ઊભો થઈ જા ઘેર જતો રહો પણ એ તો બીજો ચોક હશે તો ગોઠવાણ છે શાંતિ નહીં ગોઠવું તું ભલા આદમી ઘેર જતો રહેજે ઊભો થાય નહીં ગોદરીએ પથરવાન તારા માટે ઊભો થઈ જજે મને ખબર હતી કે તું નાટક જ કરી એટલે. નેતા બોલી હા તું નચાડો ની મમ્મી નાચી તું નેતા ઉલ્યા લાફા મેલે તોણી હું બાળી ગયો હમણાં ધોકો કાઢજે ઘરમાં ઓછા યાર. બાળી ગયો લે તું ભાગું તો મેં હાલો ઓછો બાળી ગયો તું મને લાકડીઓ ઉઠી એમાં છોકરો તો પેન્શન ઓછો બાળી ગયો તું મારા ખાલી હું તો અંબુ તારી શરમ માં આવ્યો ને કોઈ તો હું આવું એના ના, શરમ નાખી સારું કર્યું યાર તારા ઘેર કોઈ ના આવે અરે ભલાદમી તું યાર નેકરે મેલો જોનો છે નેકરીઓમાં લાકડીઓ ઉઠી યા, હું જોઉં છું તારો છોકરો કેવી રીતે પહેણાવો ને ગામમાં કોણ હગું કરાવવા હું જોઉં છું યા છોકરાને જો કોઈ આખું પાછું થી જો બાયરી ની આવે ને અંબુભાઈ તો એને મારા ઘર ની વેલું લે મારજી લે મેલ પછી લે ભાઈ મેલ તમે ઘેર જો ઘર જાઉં ઘર જ પર એટલે જ આપવાનું અરે અંબુ તને ના કીધું તું એ મારા ઘેર ના આવતો અને પહેલા તું એ ના આવતો અરે મારે તો તારા ઘેર આપવું એ નહીં જા અરે જતો રે કે હાલ હમણાં નવું થઈ ગયા હમણાં હાલ આમાં ચમચી લોહી છે ને ઝપી જો કે આ તો બોલવા તને માગતો નહીં પણ આ તો મારા છોકરાને હગું કરાવવું હતું એટલે મારા હમણાં તને બોલવા માંગ્યો તાત્કાલિક બગાડી દેવું જરૂરી હતું એ વાત લઈને બીજું કોઈ ખારું હગું ના નીકળતી હતી તને ખબર ના પડે આ તો ખરાબ મોનત છે મેલી ચાલ તે હવે તમારી લીધેલી શોગન નું હું કૂતરો તો વળાઈ ગયો અરે ગમે તેથી હું હગું લાવે ગમે તેથી પેલું કરો હવે ગોતરો પથરે રહ્યો તે તો તારા કામ કરો કૂતરો ધોવા તમને ચાલે પેલો થાય તો ધોજો નવરા પડ્યા હું પટલા તો હું હારી રીતિ હું ઓળખું તમે ના ઓળખો એ તમારા સ્વભાવના લીધે જ આ છોકરો ઓટો રહેવાનો ધ્યાન રાખજો તમે સ્વભાવ કેવો છે એટલે હમણાં ઉભા હાલ દેખોળો નહીં ઉભા બૈરાને માં લાકડીઓ ખાજો હમણાં તમે જતો રહો હમણાં હાલ એક હમણાં મિનિટમાં બગાડી દેશો ને બધાથી ચા મિલવરાને પૈકી ચા નહીં આલવા સા ભવા તો છે એવા માણસને એ બધું ના કહી દે ટેલિફોનમાં કે નહીં કર આ તો બધો કેમિયો ગોઠવીને આવ્યો તમને ખબર ના હોય અને તો હું જોનું તમે છો તે જોનો ગામમાં ફરો જો જેના તેના ઘેર જઈને ત્યાં હગાન વાત લાવો ના કૂતરો લઈ લઉં છું હમણાં અને પોતમા ધોરણમાં ભણતા હતા ને અરે મને સલેટ મેલી નાખ્યો તો દાદાની મને ખબર છે તારે કેવો છે તમને ખબર કારિયા તું જતો રે ડોકા ચો કર્યા આગળ મોહેજ આ તારા દખત મારે આ તું આ રાતી જન્મેલો છે મોદા બધો નાટક થઈ છે હાલમાં લાકડીઓ ના ઉડો તમરા ગોદરો તો લેતો જ નહીં હમું તો
મહેમાન તો આવશે જ. છોકરા હા ટેલિફોન લાઈ લે લાય સમય અમાર હગા નહીં